બે મૃતદેહ આવે છે. આગળના મૃતદેહને જોઈને પાછળનો મૃતદેહ હસવા લાગ્યો. આપણને એમ થતું છે કે મળદા હસતા છે ખરા, પરંતુ અહીંયા એક પ્રેરક રોચક દ્રષ્ટાંત આપણને સૌને પ્રેરણા મળે એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં આપ્યું છે. આગળના મૃતદેહને જોઈને પાછળનો મૃતદેહ હસવા લાગ્યો. આગળનો મૃતદેહ કહે છે, ભાઈ હસે છે કેમ? તો કે મને ઓળખતો નથી. ના, મને ઓળખાણ નથી પડતી. યાદ કર, જ્યારે આપણે નિશાળમાં ભણવા બેઠા, આપણને દાખલ કર્યા મા બાપે, ત્યારે આપણે સાથે બેઠા હતા. બીજા મૃતદેહને ઓળખાણ થઈ ગઈ, ભાઈ તું છે? તો કે હા, આપણે નિશાળમાં સાથે ભણવા બેઠા હતા. હું થોડુંક ભણ્યો અને અદ્ભુત છે, બાપ દાદાનો ધંધો સંભાળવા માટે હું ભણવાનું છોડી દીધું અને ધંધો સંભાળીને કરોડોપતિ બન્યો. ભાઈ તે શું કર્યું? તો કે હું આગળ થોડુંક ભણ્યો, નાની નોકરી લીધી, નાની ડિગ્રી, નાની નોકરી, ઘર પરિવાર ચાલે એટલા પૈસા રાખીને હું દુખીઓની સેવા કરતો હતો. ભાઈ આજે આપણે અહીંયા પણ સાથે જ મળ્યા, પણ મને એક દ્રશ્ય સમજાતું નથી. હવે આપણે બંને અગ્નિ સંસ્કાર માટે જઈ રહ્યા છે. મને જતા જતા એક પ્રશ્નનું સમાધાન આપી દે ને. બોલ ભાઈ. હું કેવા તો દુનિયાનો ધનપતિ, પરંતુ જરા જોતો ખરો, મને ગણા ગાંઠા 4 માણસો જ મૂકવા આવ્યા છે સ્મશાનમાં. અને એ તને ખબર છે, હું જ્યારે કમાતો તો ઘરનાને બહુ સારું લાગતું હતું, પણ હું જ્યારે બીમાર પડ્યો, પથારીમાં પડ્યો, ત્યારે ઘર પરિવારના લાતો મારી મારીને રોજ કે આ જલ્દી જાય તો સારું, અમે છૂટ્યા, જલ્દી જાય તો સારું. ભાઈ આજે જે મને મૂકવા આવ્યા છે ને, એ પણ પૈસાની અને નોકરી ધંધાની વાતો કરે છે. પરંતુ ભાઈ તું કેવા તો દુનિયાનો સામાન્ય માણસ, પણ આજે તારી પાછળ ભક્તોની ભીડ જામી છે. કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ભક્તોની ભીડ જામી છે. માણસો ક્યાંય સમાતા નથી, તને મૂકવા આવ્યા છે એ તો બરાબર, પણ ભાઈ તું જો દરેકના આંખમાં તને ગુમાવાના આંસુ છે, મુખમાં પ્રાર્થના છે, હે પ્રભુ આ મહામાનવને ફરી વાર તું દુનિયામાં મોકલજે કે જેથી કરીને અમારા જીવનનો ઉદ્ધાર કરે. તને ફરી વાર બોલાવવા માટે એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, રડી રહ્યા છે. ભાઈ આ વાત મને સમજાતી નથી. ત્યારે બીજો મૃતદેહ કહેવા લાગ્યો, ભાઈ મને અત્યારે આ વાત મારા ગુરુદેવના સત્સંગ દ્વારા સમજાઈ રહી છે, મને સંતોષ થઈ રહ્યો છે. સાંભળ, તું કેવા તો દુનિયાનો ધનપતિ, પૈસા વાળો માણસ, પણ પૈસા કમાવા માટે કુકર્મો કરી કરીને બદપૂને છુપાવવા તું સેન્ટ છાંટતો હતો, પૈસા ભેગા કર્યા. હું કેવા તો દુનિયાનો સામાન્ય માણસ, ઘર પરિવાર ચાલે એટલા પૈસા રાખતો, પણ મને સદગુરુ મળ્યા, એનો સત્સંગ મળ્યો. મેં એવું સાંભળ્યું કે આપણાથી થાય એવી દુઃખીઓની સેવા કરી, અને મેં મારી શક્તિ પ્રમાણે જે લોકોની મદદ જરૂર હતી એની સેવા કરી. ભાઈ મને નહોતી ખબર કે આવા મહાન ભક્તો સાથે મારી આટલી બધી ઓળખાણ થઈ જશે. આજે મને મૂકવા આવ્યા છે. ભગવાનને મેં નથી જોયા, પણ ભગવાનના વિરાટ સ્વરૂપ મેં ભક્તોના રૂપમાં જોયો. ભાઈ મને જતા જતા મને પરમ શાંતિની અનુભૂતિ થઈ રહી છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા બંને મળદા અગ્નિ સંસ્કાર માટે જાય છે. જે કહેવાતો દુનિયાનો પૈસા વાળો, પરંતુ એના મુખ પર દુઃખ છે. કહેવાતો દુનિયાનો સામાન્ય માણસ, પણ જતા જતા એના મુખ પર સુખ છે. માટે દુનિયામાં આવ્યા છીએ આપણે તો આપણાથી થાય એટલા સેવાના કાર્ય, વિશ્વ કલ્યાણના કાર્ય, કોઈનું સારું થાય, કોઈનું ભલું થાય, કોઈનું કલ્યાણ થાય, કોઈનું ઘર બચે, કોઈનો દીકરો બચે, કોઈની દીકરી બચે, કોઈની વહુ બચે, એના માટે આપણાથી થાય એવા સારા કાર્ય કરી. કારણ કે દુનિયામાં આવ્યા તો છીએ, પણ જવાનું તો છે, જવું તો પડશે. કહેવામાં આવ્યું છે કે જીવ જ્યારે દુનિયામાં જન્મો ત્યારે આપણે જોઈએ છે કે એ રડતો હતો અને ઘરના
હસતા હતા. હે જીવ, તું દુનિયામાં આવ્યો છે તો એવા કર્મો કરી લે કે જતા જતા તારા મુખ ઉપર હાસ્ય હોય અને તારી પાછળ આ દુનિયાને રડવાનું મન થાય. એવા કર્મો કરી લે. ભગવાને તને દુનિયામાં મોકલો, આટલી શક્તિ આપી, વ્યવસ્થા કેટલી ભગવાને તમે જો માગ્યું નથી એટલું ભગવાને આપ્યું છે. પરંતુ આ જીવ જો સારા માર્ગે નહીં વળે ને તો ખરાબ માર્ગે ફસાઈ જશે. પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા જીવ બે માર્ગે ચાલે છે, એક સારો માર્ગ અને ખરાબ માર્ગ. જો સારો માર્ગ મળી જાય તો પોતાનું તો ભલું થાય, પણ એની 71 પેઢીને તારી દે. પણ ખરાબ માર્ગે ફસાઈ જાય છે, પોતે તો બરબાદ થાય, પોતાના ઘર પરિવારને ખેદાન મેદાન કરી નાખે છે. પરમ પૂજ્ય ગુરુદેવના આંખમાં આંસુ છે, હૃદયમાં વેદના છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આજે નારી જાગરણ, યુવા શક્તિ જાગરણ, વ્યસન મુક્તિ સપ્ત, આમ તો 100 સૂત્ર ગુરુદેવ બતાવ્યા, પણ સપ્ત સૂત્રને લઈને બાળકો આજે ગામ ગામ, વ્યક્તિ વ્યક્તિ સુધી અપમાનને સહન કરી, ઠંડી ગરમીને સહન કરીને, દુઃખો કષ્ટોને સહન કરીને સદગુરુના એ દિવ્ય સંદેશાને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. શું કામ? કે આ દુનિયા બચે, યુવા ધન બચે. કારણ આજે આપણે જોઈ રહ્યા છે યુવાનોની હાલત કેવી છે, વ્યસન અને ફેશન. એક બાજુ ફેશન છે તો એક બાજુ વ્યસન છે. જમાના પ્રમાણે રહેવું, જમાના પ્રમાણે પહેરવું, જમાના પ્રમાણે ચાલવું એ બરાબર છે, પણ વધારે પડતી ફેશન આપણા ઘરને બરબાદ કરી દે છે. વ્યસન જેને ધીમું ઝેર કહેવામાં આવ્યું છે. માણસ તો બરબાદ થઈ જાય, પણ એનું કુટુંબ પરિવાર પણ ખેદાન મેદાન થઈ જાય. કદાચ વ્યસનનો જ્યારે ટોપિક આવે ને, મેં કીધું હતું ને કે અમે કોઈ કથાકાર, સંત, પંડિત, જ્ઞાની નથી. અમે કથાકાર નથી. અમે તો યુગ દ્રષ્ટાનો એક સ્વયંસેવક છીએ, એક ટપાલી છીએ. સરકારનો આદેશ અને કે એને કીધું જા બેટા જઈને સંદેશો આપ્યા આવો, માટે અમને અહીંયા બેસાડ્યા છે. જે કોઈ પ્રેરણા આપે, જે કંઈ મારા મુખમાંથી બોલાવે એ ગુરુદેવની કૃપાથી કદાચ મારા મુખમાંથી નીકળેલા વાક્યો તમને ખરાબ લાગે, ખોટા લાગે, તમને દુઃખ લાગે તો સૌથી પહેલા તમારી નાની દીકરી માનીને, તમારી નાની બેન માનીને મને માફ કરજો. હું એક સૌરાષ્ટ્રની દીકરી છું. સૌરાષ્ટ્ર મારું પિયર છે, કાઠિયાવાડ એ મારું પિયર છે. પરંતુ ભગવાને મને આખી દુનિયા પિયર બનાવી દીધી. સાસરી વાળાએ પણ કથા કરાવી સ્મશાનની અંદર, અને એણે કહી દીધું બેટા હવે તું અમારી વહુ નથી, દીકરી છે. અને એ સદભાગ્ય સદગુરુ દ્વારા મને મળ્યું છે. સ્મશાનમાં પણ કથા કરી, જેલમાં પણ કથા કરી, જંગલમાં મારા ભાઈ આવ્યા છે મિશ્રા સાહેબ, જંગલમાં પણ કથા કરી છે. દીવ જે દારૂનો દરિયો લોકો વ્યાખ્યા છે, અમે દીવની અંદર 3 વાર જઈ આવ્યા છે. ત્યાં દારૂનો દરિયો નથી, ભાવનો દરિયો છે. અને એ બેનો તમે જુઓ. અને આજે મને બહુ આનંદ અહીંયા આવીને થાય, કારણ કે આજે એક દરબારની દીકરીઓ અને જ્યારે મારા ભાઈઓ, ગુરુ ભાઈઓ આટલું મહાન કામ કરતા હોય ને, હું જ્યાં જાઉં ને ત્યાંથી પ્રેરણા લઈ અને લોકોને અમે દ્રષ્ટાંત, સત્ય ઘટનાઓ બતાવીએ છીએ. આજે તમારી સામે પણ અમે એ ઘટના બતાવી રહ્યા છીએ. તમે જુઓ દીવની અંદર બેનો, તમે એકવાર જઈ આવજો. કદાચ કોઈ જગ્યા આખા ગુજરાતમાં કામ નહીં કરે, હું તો એમ કહું ભારતમાં કામ નહીં કરતી હોય એટલી બહેનો એ દીવ વિસ્તારની અંદર કામ કરી રહી છે. અને જ્યારે આ ટોપિક આવે ને વ્યસન માટેનો, ત્યારે કદાચ મારા આંખમાં આંસુ આવી જાય, મારું હૃદય રડે. કેમ? મેં નજર સામે સત્ય ઘટના જોઈ. અને અહીંયા બેસીને ખોટું ન બોલાય, ગપ્પા ન મરાય, એ ન છોડે, એ ન છોડે. માટે કદાચ મારાથી કંઈક એવું બોલાય ને તમને ખરાબ ખોટું લાગે ને, તો નાની દીકરી બેન માનીને મને માફ કરજો. પણ હું આવી છું એનું બાળક બની, એક સંદેશા વાહક બની. મારી ફરજ છે કે જે કંઈ મને પ્રેરણા આપે તમારી સામે મારે રજૂ કરવી પડે છે. તમે જુઓ આજે દુનિયામાં હાહાકાર મચ્યો છે. ભયંકરમાં ભયંકર રોગ કેન્સરને આજે તમે જુઓ માણસે જાતે આમંત્રણ આપી રહ્યો છે.
પરમ પૂજ્ય ગુરુદેવે કેટલા વર્ષો પહેલા લખી દીધું તો બેટા કેન્સર વ્યાપ્ત બનશે. અને ત્યારે નવાઈ લાગી કે ગુરુદેવ આવું કેમ લખે છે. આજે તમે જુઓ, અને વધારે કોની અંદર? તો યુવાનોની અંદર. યુવાનોની અંદર કયા કેન્સર? તો ગાલના, પેઢાના, જીભના, ગળાના અને લીવરના. શેનાથી થાય? તમે જો ટીવીની અંદર પણ આવે છે, મેગેઝિનની અંદર આવે છે, પેપરમાં પણ આવે છે, જ્યાં મળે ને ત્યાં પણ બોર્ડ માર્યા છે કે તમાકુ ખાવું હાનિકારક છે, બીડી પીવી હાનિકારક છે, શરાબ પીવું હાનિકારક છે. શું કામ? અને એને બતાવવામાં આવ્યું છે કે એનાથી ભયંકર રોગ કેન્સર થાય છે. છતાં પણ માણસ એ ખાય છે અને પીવે છે. બતાવવામાં આવ્યું કે તમાકુની અંદર વીછીને રાખવામાં આવે ને તો પણ એ મરી જાય છે, એટલું ઝેરી છે. આજે તમે જુઓ માણસ કેટલો પ્રેમથી ખાય છે અને જાતે પોતાના ઘરને બરબાદ કરી દે. પોતે ખાય, પોતાને રોગ થાય. પણ એટલો વિચાર કરજો, પારકા ઘરની દીકરી, કોઈનો કાળજાનો ટુકડો નાની ઉંમરમાં વિધવા થઈ જાય, એ કયા મા બાપ સહન કરી શકે? હે, મા બાપને કેટલી વાલી દીકરી બિચારાએ પાલન પોષણ કરીને કેટલું ધ્યાન રાખીને ઉછેરી હોય, અને આપણા ઘરે એને મોકલી હોય કે મારી દીકરી સુખી થાય. નાની ઉંમરમાં દીકરી એકલી બની જાય, એ કયા મા બાપ સહન કરી શકે? એ મા બાપની વ્યથાને તમે સાંભળો તો ખરા. ખાવું નહીં ભાવે, ઊંઘ નહીં આવે, ચેન નહીં પડે. આપણે એમ વિચારતા હોઈએ કે હું જતો રહીશ ને મારા સગા સંબંધી છે એ બધાય મદદ કરશે. એ દીકરીઓને પૂછો તો ખરા કે તમને કેટલી મદદ કરે? અરે આજે કોઈ કોઈને મદદ નથી કરતો, એનો ગેરલાભ લઈને ખેદાન મેદાન કરી દે છે. એ દીકરીઓની વ્યથા તમે સાંભળો તો ખરા. આજે અમે સાંભળ્યું, વાંચ્યું છે, કોડીનાની બાજુનું ગામ એક આખી ટીમ બની છે. શું કરે? તો ઘર ઘરમાં જઈને યુવાન દીકરીઓને ગોતે છે અને એના ઘર પરિવારને સમજાવે છે. શું કામ? કે દીકરીને એકલી જો દુનિયાને ખબર પડી જશે ને તો એને પીખી નાખશે. એના માટે દીકરીને ચાંદલો કરાવે, મંગળસૂત્ર પહેરાવે છે અને કલરિંગ કપડાં પહેરાવે. શું કામ? કે દીકરીને કોઈ એવું ના સમજાય એકલી છે, ને ખબર પડી જાય એકલી છે તો દીકરીને ચેનથી જીવવા નથી દેતા. તમે કદાચ એવું વિચારતા હોઈએ, પણ આજે એની દીકરી તો કાલે આપણી દીકરી. જો હવે આપણે નહીં જાગે ને તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવી રહ્યો છે. ગુરુદેવ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે, બેટા યુવા ધનને બચાવો. અને તમને ખબર છે, રોગ થાય ને તો ઘર ધોવાઈ જાય. એ દીકરી જ્યારે એના મુખમાંથી શબ્દ બોલતી હતી, 20-22 વર્ષની દીકરી, ટેવ પડી પીવાની, 3 જ મહિનામાં લીવર ખલાસ. અને ઘરના પરિવારના બેન એવું કીધું કે જરૂર પડે તો કેજે. હું માગવા ગઈ ને કોઈએ મને મદદ ના કરી. મદદ તો ના કરી બેન, મારું ઘર ખાલી થઈ ગયું. નાના ફૂલ જેવા કોમળ બાળકો ભૂખે મરવા લાગ્યા અને એ તો વિદાય થઈ ગયા. એ તો વિદાય થયા, હજી અઠવાડિયું ના થયું ત્યાં મારા ઘરે ખરાબ ખરાબ ફોન આવવા લાગ્યા. બેન, આ દુનિયામાં હું કેવી રીતે જીવી શકું? મારાથી કોઈને કહેવાતું નથી, સેવાતું નથી. બેન, મારે કેમ રહેવું? એ દીકરીઓની વ્યથા તમે સાંભળજો તો ખરા. એ દીકરીઓ આજે તડપી રહી છે. માટે 2 હાથ જોડી એક પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. હું એવું નથી કહેતી કે તમે છોડી દો, માત્ર એટલી પ્રાર્થના કરું છું, તમે જેને પ્રેમ કરો છો ને, તમે જેને પ્રેમ કરો છો, કોને પ્રેમ કરો છો? તમારી પત્ની, તમારી દીકરી, જે તમારું ધ્યાન રાખે. આટલું બધું તમે જુઓ, એ ઘર જેમાં મોટી થઈને છોડી દીધું એક ક્ષણમાં, અને આપણા ઘરમાં આવીને આપણા ચરણે સમર્પિત થઈ ગઈ. અને પત્ની હંમેશા એવી ઈચ્છા રાખે, મારો પતિ હંમેશા હસતો રહે, એના મુખ પર આનંદ હોય, હાસ્ય હોય, એ દુઃખી ના થાય, એના માટે એનાથી થાય એટલા પ્રયત્ન કરે. અને કેટલી કાળી મજૂરી કરે એને સાચવવા માટે. અને જ્યારે એ દુઃખી થઈ જાય, એ આપણાથી કેમ સહન થાય? તમે કોઈનો વિચાર નહીં કરતા. તમને આટલો બધો પ્રેમ કરે, તમારું આટલું બધું ધ્યાન રાખે ને, એનો વિચાર કરજો. અને પછી કદાચ તમને ખાવાનું પીવાનું મન થાય ને તો ખાજો. બસ મારી આટલી પ્રાર્થના છે. કદાચ તમને નહીં ગમે, સારું નહીં લાગે,
પણ આજે નજરે જોયેલા એ દ્રશ્યો અમને પણ ચેન નથી લેવા દેતા, ત્યારે ગુરુદેવ કેમ સહન કરી શકતા હશે? આજે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, ખરાબ માર્ગે ફસાઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે સાપને શક્તિહીન બનાવવો હોય તો સાપની પૂંછડી દબાવવામાં આવે છે, સિંહને શક્તિહીન બનાવવો હોય તો સિંહના કાન મચડવામાં આવે છે, અને દેશને જ્યારે બરબાદ કરવો હોય ત્યારે દેશના યુવા ધનને ખરાબ માર્ગે ફસાવવામાં આવે છે. સાવધાન, આપણું યુવા ધન ક્યાંય બરબાદ ન થઈ જાય એની જવાબદારી આપણી પોતાની છે. આપણા ઘરમાંથી શરૂઆત કરીએ. બસ કમ સે કમ આપણા ઘરની અંદર રહેલા યુવાનો બચી શકે એના માટે. બાકી આ દુનિયા એને ક્યાંય ચેન નહીં લેવા દે, છોડશે નહીં, અને આપણું ઘર ખેદાન મેદાન થઈ જશે. માટે એક હૃદયના ભાવથી એટલી તો પ્રાર્થના અવશ્ય કહી શકું. ઘણાય કહેતા હોય તમે જુઓ આ સાક્ષી છે, આ જે છે ને અમારી સાથે હોય છે, સાક્ષી છે. 30-30 વર્ષનું વ્યસન માણસ ગુરુદેવના ચરણે આવીને એ છોડવાનો સંકલ્પ લે છે, અને એના મોઢામાંથી શબ્દ નીકળે, બેન અમારું વ્યસન છૂટી ગયું, ઘણા વર્ષો થઈ ગયા, અમે એને અડવાનો શું, યાદ કરવાનો પ્રયત્ન નથી કર્યો. શું કામ? કારણ કે એ આપણને સુખી કરવા આવ્યો છે. આ 5 દિવસની અંદર હૃદયમાં એટલી પ્રાર્થના કરી લેજો, કોઈનું ઘર બચે, કોઈનો જીવ બચે, કોઈનું બાળક બચે. બસ એટલો પ્રયત્ન ગુરુદેવ અમે કરીએ ને, એવી અમને તું શક્તિ આપજે. અને તમે જુઓ, પરમ પૂજ્ય ગુરુદેવે કીધું, બેટા ઘર ઘરમાં યજ્ઞ અને ઘર ઘરમાં ગાયત્રી મહામંત્ર. શું કામ? એને ખબર હતી કે કેવી વિષમ પરિસ્થિતિ આવશે. ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ કે મારે છોડવું છે પણ મારાથી છોડાતું નથી, છોડી દઉં છું, પાછું મને ખાવાનું મન થાય. આપણું મન ઢીલું થઈ જાય છે, આપણું મન આપણા કાબુમાં નથી રહેતું, માટે આપણાથી એ સારું નથી થતું. તો મનને મજબૂત કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી મહામંત્ર બતાવ્યો. બેટા તો જેટલા વધારે ગાયત્રી મહામંત્ર કરીશ ને એટલું તારું મન એ મજબૂત બનશે. કોઈની તાકાત નથી કે મનને ડગાવી શકે. બેટા ગાયત્રી મહામંત્રની અંદર એવી તાકાત અને શક્તિ છે. કદાચ તમને એમ થતું છે ગાયત્રી વાળા છે ને એટલે ગાયત્રી મંત્રનું કહેતા છે, નહીં. ગાયત્રી મંત્ર કોઈ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી. ગાયત્રી મંત્ર કોઈનો વાડાનો બાંધેલો મંત્ર નથી. ગાયત્રી મંત્ર વેદ મંત્ર છે. ગાયત્રી મહામંત્ર ગુરુ મંત્ર છે. ગાયત્રી મહામંત્ર આધ્યાત્મિક ને ભૌતિક સુખ આપનાર મંત્ર છે. ગાયત્રી મહામંત્ર માણસને મહાનતા તરફ ઉપર ઉઠાવનાર મંત્ર છે. ગાયત્રી મહામંત્ર માણસને અદ્ભુત શક્તિ આપનાર મંત્ર છે. માટે નિત્ય ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરવું. પરમ પૂજ્ય ગુરુદેવે એક એક અક્ષરની આટલી જાડી જાડી ચોપડી લખી છે, અને એમાંથી નાની 24 અક્ષરની એ ચોપડીનો સેટ મળે છે, અને બતાવ્યું છે ને અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા. તમે વિચાર તો કરો, 24 અક્ષરની અંદર શાસ્ત્રો શ્રુતિ અને ગીતાનું જ્ઞાન છુપાયેલું છે, અને એનું રટન કરવાનું કીધું છે. અને તમે ટૂંકમાં તમારે વધારે જાણવું હોય ચોપડીમાં જાણજો, એક એક અક્ષર આપણે અદ્ભુત શક્તિ આપે છે. ટૂંકમાં આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ વેદે કીધું છે, તમે જે ભગવાનને માનો છો એ ઓમ એનું પ્રતીક રૂપ છે. તમે જેને માનો એનું ઓમ પ્રતીક રૂપ છે. ભૂર્ભુવઃ સ્વઃ આકાશ પાતાળ અને પૃથ્વીમાં રહેલ હે સૂક્ષ્મ શક્તિ, હે ચૈતન્ય શક્તિ, તત્સવિતુર્વરેણ્યં એ દિવ્ય તત્વનું વરણ કરું છું, ધારણ કરું છું. કયું દિવ્ય તત્વ? ભર્ગ તત્વ. સવિતાનારાયણ દેવની અંદર ભર્ગ તત્વનું હું વરણ કરું છું, ધારણ કરું છું. ભર્ગો દેવસ્ય ધીમહિ. મારી અંદર પડેલ કશાય કલ્મશ દ્વેષ દુર્ગુણને બાળી નાખ, ભૂંજી નાખ. આપણે જો સિંગ અને ચણાને શેકી નાખીએ, ભૂંજી નાખીએ, પછી ગમે એટલું ખાતર પાણી નાખે તો ઉગે નહીં. એમ મારી અંદર પડેલી ખરાબીને બાળી નાખ, ભૂંજી નાખ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. મને એકને નહીં, અમને સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. ગાયત્રી મહામંત્ર દ્વારા તમે જે ભગવાનને માનો છો એને ટૂંકીને ટચ એક પ્રાર્થના છે, હે પ્રભુ તો અમને સૌને સદબુદ્ધિ આપ અને સન્માર્ગે લઈ જા. ઘરની અંદર જેટલા ગાયત્રી મહામંત્ર આપણાથી થાય ને એટલા કરવાનો પ્રયત્ન કરીશું ને તો આપણું ઘર
એ દિવ્ય બનશે અને એની અંદર એવી ઉર્જા શક્તિ સ્થાપિત થશે તો કોઈ ખરાબી પણ ટકી શકતી નથી. કદાચ આપણને એમ થતું મારા ઘરમાં આવું વાતાવરણ છે, માનતા નથી, વ્યસનથી મારે છોડાવવા છે ને, ગુરુદેવે પ્રયોગો બતાવ્યા છે. મહામંત્ર કરો, જળ ભરીને મૂકો, ઊભા થાવ અને પ્રસાદના રૂપમાં પીવો, માટલામાં નાખો અને એનાથી રસોઈ બનાવો. જે કોઈ પીશે ને એને વિચારો પવિત્ર બનશે, શક્તિ મળશે. અને કદાચ પ્રાર્થના કરવા બેસે, પૂજા કરવા બેસે, આપણને જે કંઈ તકલીફ ઘરમાં હોય ને તેના ચરણે પ્રાર્થના કરી દેજો અને 5 દિવસમાં કલ્યાણકારી કાર્ય કરવા માટે એને હૃદયના ભાવથી પ્રાર્થના કરીને અરજી મૂકી દેજો. તમારા ઘરની અંદર કદાચ કોઈ તકલીફ હોય તો એની સામે અરજી ધરી દેજો. સાક્ષાત 5 દિવસ એ ઉપસ્થિત રહેવાનું છે. અને કહેવાય ને કે કોઈ પણ કામ કરાવવું હોય ને તો એની પહેલા અરજી મૂકવામાં આવે અને અરજી જ્યારે સ્વીકારાય છે ત્યારે આપણું કામ બાકી રહેતું નથી. માટે સદગુરુના ચરણે અરજી ધરી અને એને પ્રાર્થના કરીએ માટે તો કહ્યું છે ને, હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. ભાવથી સદગુરુનું ધ્યાન ધરતા ધરતા એના ચરણે અરજી મૂકી દઈએ, આપણાથી કોઈનું ભલું થાય, સારું થાય. માટે ભાવથી મારા અંત સમયના બેલી, હારે 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 મને મેલો નહીં હડસેલી, હારે મને મેલો હું તો આવી છું તારે દ્વારે ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે હું તો આવી છું તારે દ્વારે ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત ભાવથી અરે તમે કરુણા તણા છો સિંધુ, અરે તમે કરુણા તણા છો સિંધુ, અરે હું તો માગું છું એક જ બિંદુ, અરે હું તો માગું છું એક જ બિંદુ, અરે એક બિંદુ માં નહીં થાય ઓછું ગુરુદેવ, અંત સમય વેલા આવજો. અરે એક બિંદુ માં નહીં થાય ઓછું ગુરુદેવ, અંત સમય વેલા આવજો. અરે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો.
અંતરની ચેતના જગાડી, હારે અમે અંતરની ચેતના જગાડી, હારે દીધા દિલના દરવાજા ઉઘાડી, હારે દીધા દિલના દરવાજા ઉઘાડી, હારે મારા સંકલ્પ પૂરા કરજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે મારા સંકલ્પ પૂરા કરજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો. હારે એક અરજી અમારી સુણજો ગુરુદેવ, અંત સમય વેલા આવજો, અંત સમય વેલા આવજો, અંત સમય વેલા આવજો. જેથી પ્રેરણા લે છે, માટે બહુ ધ્યાન રાખીએ આપણો બાળક કે ખોટા માર્ગે ફસાઈ ના જાય. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે તમે જુઓ, બાળકો માટે બાળ વાર્તા, યુવાનો માટે, યુવાન દીકરા દીકરીઓ માટે પણ સરસ મજાનું સાહિત્ય લખ્યું, અને વૃદ્ધ અવસ્થાની અંદર માણસને કયા વિચારોની જરૂર છે એવું શ્રેષ્ઠ સાહિત્ય ગુરુદેવે લખ્યું, અને બતાવ્યું બેટા, બાળકોને નાનપણથી સારી સારી વાતો કહીને, વાર્તાઓ કહીને બાળકોની અંદર સંસ્કારો ભરજો, અને ભરેલા સંસ્કારો દુનિયાની અસર થશે, પણ વાવેલું છે ને એ એક દિવસ ઉગ્યા વગર રહેવાનું નથી. કારણ કે બાળક એ તાજો વાવેલો કુંડામાં છોડ છે અને કોરી સ્લેટ છે, એમાં જેવું લખશો એવું લખાશે. આપણે તો લીસોટાવાળી સ્લેટ થઈ ગયા, પાટી થઈ ગયા, બહુ લીસોટા પડી ગયા છે, એમાં ગમે એવું લખીએ ને તો એ વંચાય નહીં, પણ બાળક તો કોરી સ્લેટ, તમે જોજો કોરી પાટીમાં લખીએ જલ્દી ભૂસાય નહીં. અને જેટલું નાનું બાળક એટલે એની ગ્રહણ કરવાની શક્તિ વધારે હોય છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવ 16 સંસ્કારો બતાવ્યા, એમાં અગત્યના મહત્વના સંસ્કાર બતાવ્યા છે. પુંસવન સંસ્કાર, બેન દીકરી ગર્ભવતી હોય તો એને અવશ્ય સંસ્કાર કરાવજો, કારણ સંસ્કાર હશે ને તો આજે નહીં તો કાલે એ જાગ્યા વગર નહીં રહે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે આજે આપણને સૌને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવોની વ્યાખ્યા લઈને એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. એક નાનકડું ગામડું, એક નાનકડું સાવ સામાન્ય ગામડું, એમાં એક ખેડૂત દંપતી રહે, 1.5 વીઘો જમીન, અને પતિ પત્ની કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. ઘણા દિવસો એવા હોય કે ભૂખ્યા પણ કાઢવા પડે. એમાં ઘણા વર્ષો પછી દીકરાએ જન્મ લીધો. સ્વાભાવિક છે, દીકરો જન્મે મા બાપ ખુશ થયા. દીકરાને કોઈ ખોટ ખામી ન પડે એના માટે પાલન પોષણ માટે મા બાપ બહુ ધ્યાન રાખે. પોતે ખાય નહીં, ચેનથી બેસે નહીં, પણ બાળકને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડવા દે. ધીમે ધીમે દીકરો મોટો થયો, અને એમાં નાનકડું ગામ હતું, 1 થી 7 ધોરણ. દીકરાને નિશાળમાં ભણવા મૂક્યો. મા બાપ ખેતી કરતા, ખેતર જતા, દીકરાને લઈને જતા. માં લઈને જઈને કે બેટા, આ ફૂલનો છોડ છે, એમાં ફૂલ ખીલે, સુગંધિત ફૂલ ખીલે, બધાયને તો ગમે, પણ ભગવાનને ખીલેલું ફૂલ ચડે, સુગંધિત ફૂલ ભગવાનને ચડાવવામાં આવે છે. એમ બેટા, આપણે પણ આપણા જીવનને ફૂલ જેવું ખીલવવાનું છે, એમાં સત્કર્મોની સુગંધ ભરવાની છે, જેથી કરીને દુનિયાની અંદર એ સુગંધ ભરાય. એમ માં કામ કરતી કરતી, ખેતી કરતી કરતી દીકરાને સંસ્કાર ભરે. પિતા પણ ખેતર લઈ જાય, આંબાના ઝાડ બતાવે, આંબાના ઝાડ બતાવીને કે બેટા, આ આંબા વાવ્યા છે ને એને મીઠા ફળ આવશે, અને મીઠા ફળ બધાઈને ભાવે. એમ જીવનમાં આપણે જેવા કર્મો કરીશું ને એવા જ ફળ મળશે. માટે હંમેશા જીવનમાં સારા કર્મો કરવા, જેથી કરીને ફળ પણ આપણને મીઠું મળે. મા બાપ હાલતા ચાલતા, ખેતી કરતા કરતા દીકરાની અંદર સંસ્કાર ભરતા હતા, અને એમાં ને એમાં દીકરો મોટો થયો. 7 ધોરણ ક્યાં પૂરા થઈ ગયા એની ખબર પણ ના પડી. મા બાપ વિચાર કરવા લાગ્યા, ગરીબીની અંદર ભૂખ્યા આપણે દિવસો વિતાવી દીધા, પણ તો આપણો દીકરો સુખી થાય એના માટે બાજુના મોટા શહેરમાં દીકરાને ભણવા મૂકીએ.
મા બાપને થોડી વાર તો વિચાર આવ્યો, દીકરો જતો રહેશો, ઘર સૂનું બની જશે, ખાવું ભાવશે નહીં, ઊંઘ આવશે નહીં, શું કરવો? પણ મા બાપે પોતાના કાળજાને મજબૂત બનાવ્યું અને પિતા બાજુના મોટા શહેરમાં જઈને દીકરાને સ્કૂલમાં ફી ભરી આવ્યા અને હોસ્ટેલમાં ફી ભરી અને ત્યાંથી દીકરાને દાખલ કરી ઘરે આવે છે. પતિ પત્નીને રડવું આવે છે, પરંતુ દીકરાના ભવિષ્ય માટે, દીકરાના સુખ માટે મા બાપે કાળજાને કઠણ બનાવ્યું છે. વેકેશનનો સમય હતો, વેકેશન પૂરું થયું અને આગળના દિવસે દીકરાને પોતાના પિતાએ કીધું, બેટા આવતીકાલે તારે મોટા શહેરમાં ભણવા જવાનું છે અને તારે ત્યાં જ રહેવાનું છે. આ સાંભળીને દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, મારે ભણવું નથી, મારે ત્યાં રહેવું નથી. પિતાએ પ્રેમથી સમજાવ્યો. સાંજ પડી ગઈ, પોતાની પત્નીને કહે છે, આવતીકાલે વહેલી સવારે, આવતીકાલે દીકરાની સ્કૂલ ખુલશે, માટે વહેલી સવારમાં હું દીકરાને બાજુના શહેરમાં મૂકવા જવાનો છું, માટે સાંજે ઘરમાં જે કંઈ વ્યવસ્થા થઈ શકે દીકરાના માટે નાસ્તો બનાવી લેજે, કારણ કે આપણા દીકરાને ભૂખ લાગે તો દીકરો ખાઈ શકે. વિચાર કરજો, મા બાપ જેટલું ભગવાનનું સ્મરણ નથી કરતા ને એટલું બાળકોનું સ્મરણ કરે છે. જેટલું કોઈનું દુનિયામાં પોતાનું ધ્યાન નથી રાખતા ને એટલું દીકરા દીકરીઓનું ધ્યાન રાખે છે. અને દીકરાને મૂકવા માટે માં આખી રાત જાગી જાગીને રડી રડીને નાસ્તો બનાવે છે. સવાર પડી, બાપ બિચારો ગરીબ હતો, ભાંગેલું તૂટેલું ગાડું હતું. બાપે ગાડું જોડ્યું છે, પોતાની પત્નીને ઈશારો કર્યો કે તું ગાડામાં દીકરાને બેસાડી દે, હું બાજુના શહેરમાં મૂકી આવું. દીકરાને માં લેવા જાય છે. માના આંખમાં તો આંસુ છે. દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડે, માના ચરણ પકડ્યા છે. માં, મને તારા વગર નહીં ગમે, મારે નથી ભણવું, મારે નથી જવું. માએ પ્રેમથી સમજાવી, માથે હાથ ફેરવી, હાથ પકડીને દીકરાને ગાડામાં બેસાડે છે. ત્યાં દીકરાએ માનો પાલો પકડ્યો છે. દીકરાના બાપથી આ દ્રશ્ય જોવાતું નથી અને પોતાની પત્નીને ઈશારો કરે છે. માં પાલવને ખેંચી લે છે અને બાપ ગાડું લઈ મોટા શહેરની અંદર હોસ્ટેલમાં જ્યાં દીકરાને દાખલ કર્યો છે ત્યાં મૂકવા જાય છે. 2-3 ભાઈઓ ઊભા છે અને દીકરાના પિતા કહેવા લાગ્યા, હવે મારાથી નહીં રહેવાય, તમે મારા દીકરાને અંદર લઈ જાઓ. આ બાજુ દીકરો ધ્રુસકે ધ્રુસકે રડતો પિતાના ચરણ પકડ્યા છે, પ્રાર્થના કરવા લાગ્યો, મારે ભણવું નથી, મારે અહીંયા નથી રહેવું, મને તમારી સાથે લઈ જાઓ. બાપ પ્રેમથી સમજાવી માથે હાથ મૂકી અને ત્યાંથી વિદાય થાય છે. 2-3 ભાઈઓ દીકરાને અંદર લઈ જાય છે. આ બાજુ પતિ પત્ની, ઘરે ગમતું નથી, ઘર સૂનું બન્યું છે, ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. ત્યાં પણ દીકરાને મા બાપ યાદ આવે છે, ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, ચેન પડતું નથી. સવાર પડી, દીકરાની માએ દીકરાના બાપને કીધું, જાઓ ને, મારા દીકરાને ગમતું નહીં હોય, તમે આંટો મારી આવો. દીકરાનો બાપ જાય, દીકરો રડે છે, મને લઈ જાઓ, પણ બાપ દીકરાને સમજાવીને ત્યાંથી ફરી વિદાય થાય છે. 2-3 દિવસ થાય, પિતા મળી આવે, દીકરાને પૈસા આપી આવે, નાસ્તો આપી આવે, સમજાવી આવે. ધીમે ધીમે દીકરો ભણવામાં પડ્યો છે. ત્યાં દીકરાનો બાપ પોતાની પત્નીને કહેવા લાગ્યો, હવે આપણો દીકરો ભણવામાં મન લગાવવા લાગ્યો છે, માટે હવે આપણો દીકરો આગળ ભણશે અને સુખી થશે. એને ભણાવવા માટે આપણે બહુ ખર્ચો થશે, ફીર ભરવા માટે પૈસા જોશે. મારી વાત સાંભળી લે, અત્યાર સુધી આપણે એક ટાઈમ શરીરને જરૂર પૂરતું જ ખાતા હતા, પરંતુ આજ પછી એક દિવસ નકોડો અને એક દિવસ એક ટાઈમ શરીરને જરૂર પૂરતું જ ખાવાનું, અને જે પૈસા વધે એનાથી દીકરાને ભણાવો. આજે મા બાપે દીકરાને સુખી કરવા માટે પેટે પાટા બાંધ્યા છે. અને દીકરાનો બાપ કહેવા લાગ્યો, મારી વાત સાંભળી લે, દીકરો મોટા ધોરણમાં આવશે, એને ફી માટે પૈસા વધારે જોશે, માટે આજ પછી ઘરમાં કોઈ નવું કપડું ના આવવું જોઈએ. જે કપડાં છે એ જ પહેરવાના, અને પહેરેલા કપડાં પણ ધોવાના નહીં. જે પૈસા વધે એનાથી દીકરાને આપણે ભણાવવાનો છે. મા બાપે પેટ ઉપર પાટા બાંધ્યા છે અને દીકરાને ભણાવવા માટે કાળી મજૂરી કરવા લાગ્યા. ધીમે ધીમે દીકરો ભણવા લાગ્યો. અઠવાડિયું થાય અને બાપ પૈસા આપી આવે, નાસ્તો આપી આવે. 10મા ધોરણમાં સારા ટકા આવ્યા, 11માં આવ્યો, ધોરણ મોટું, પૈસાની વધારે જરૂર હોય. આ વખતે દીકરાના બાપને દીકરા પાસે જવામાં મોડું થાય છે.
દીકરાની માં કેવા લાગી, તમે કેમ જતા નથી? મારો દીકરો તમારી રાહ જોતો હશે. આ વખતે કેમ વધારે સમય પસાર થઈ ગયો? દીકરાનો બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. આ વખતે પૈસાની વ્યવસ્થા નથી થઈ. જઈને મારા દીકરાને હું શું મોઢું બતાવીશ, માટે પૈસાની વ્યવસ્થા નથી થઈ. ત્યાં જઈને હું શું કરું? દીકરાની માં કહેવા લાગી, ગમે ત્યાંથી પૈસા લાવો, ઉછીના પૈસા લાવો, પણ જાઓ, મારો દીકરો તમારી રાહ જોતો હશે. બાપ બિચારો કોઈની પાસેથી ઉછીના પૈસા લાવી નાસ્તો લઈ અને દીકરાને મળવા જાય છે. ત્યાં જ રિસેસ પડી છે, દોસ્તારો સાથે રમી રહ્યો છે. રમતા રમતા પોતાના પિતાને જોયા અને મુખમાંથી એ શબ્દ નીકળ્યા, અરે મારો બાપ મને મળવા આવ્યો છે. પોતાના પિતાને મળવા માટે દોટ મૂકે છે. ત્યાં જ અધવચ્ચેના દોસ્તારો કેવા લાગ્યા, એલા આ તારો બાપ છે, મેલા ગેલા ફાટેલા ગંધાતા કપડાવાળો. દીકરો ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે. થોડી વાર થાય છે, બાપનો હાથ પકડી નિશાળ સ્કૂલના પાછળના મેદાનમાં લઈ જાય છે અને પોતાના પિતાને કહેવા લાગ્યો, તમે અહીંયા શું કામ આવ્યા છો? હવે પછી ક્યારેય નહીં આવતા. બાપ અપમાનનો ઘૂંટડો ગળી જાય છે, કાળજો ચિરાઈ જાય છે. મનમાં વિચાર કરે છે, બેટા મેલા ગેલા ગંધાતા કપડાં અમને પણ નથી ગમતા, પરંતુ આજે તારા સુખ માટે અમે ગંધાતા કપડાં પહેરવા તૈયાર થયા છે. દીકરાની સામે બાપ એક શબ્દ પણ બોલતા નથી અને અપમાનનો ઘૂંટડો ગળી જાય. બાપની મહાનતા જે છે, દીકરો ગમે તેમ કરે ને, બાપ એ ક્યારેય કોઈને કહેતો નથી, પોતે ગળી જાય. પોતાની પત્નીને પણ નથી કહેતો, એને ખબર છે કે એ સહન નહીં કરી શકે. ઘરે જતા પહેલા રસ્તામાં વિચાર કરે છે કે ઘરે જઈને મને રડવું ના આવે. મારી પત્ની પૂછે, હું એને શું જવાબ આપીશ? એ સહન નહીં કરી શકે, માટે રસ્તામાં મન ભરીને એ રડી લે છે. ઘરે જાય છે, પોતાની પત્નીને કહે છે કે આપણો દીકરો હવે ભણવામાં સરસ રીતે લાગી ગયો છે, સરસ ભણી રહ્યો છે, માટે હવે આપણે એને વધારે પૈસાની જરૂર પડશે, માટે આપણે મહેનત વધારે કરવી પડશે. વિચાર કરજો, આટલું થયું છતાં પણ બાપ દીકરાના સુખ માટે કાળી મજૂરી કરવા માટે તૈયાર થયો છે. દીકરાને માટે મા બાપ મહેનત કરવા લાગ્યા, પણ પોતાની પત્નીને ના ખબર પડે એ રીતે કોઈના દ્વારા પૈસા મોકલી આપે, નાસ્તો મોકલી આપે, પોતાની પત્નીને ખબર ના પડવા દે. બાપ અદ્રશ્ય મદદ કરવા લાગે છે અને એમાં ને એમાં દીકરો 12મા ધોરણમાં સારા ટકા આવે છે, કોલેજમાં આવે છે અને કોલેજમાં આવતાની સાથે એક દીકરીના પ્રેમમાં પડે છે. એ ઘરે જવાનું વધી જાય છે. આ બાજુ આ મા બાપને એ ભૂલવા લાગે છે. પહેલાં તો ટપાલ લખતો, ચિઠ્ઠી લખતો, હવે એ પણ ભૂલવા લાગ્યો છે અને કોલેજના છેલ્લા વર્ષમાં સારા ટકા આવે છે એટલે કોલેજ તરફથી દીકરાને વિદેશ જવા માટે, ભણવા માટે, ડિગ્રી લેવા માટે કોલેજ એને વિદેશ મોકલે છે. વિદેશ જવાનું આવ્યું, દીકરાને મા બાપ યાદ આવ્યા. ફરીવાર મનને મનાવી દીધું અને મા બાપને ખબર ના પડે એ રીતે વિદેશ જાય છે, ભણે છે, મોટી ડિગ્રી કલેક્ટર બની અને ફરી પાછા એ મોટા શહેરમાં જ આવે છે. જે દીકરીને પ્રેમ કરે છે એના ઘરે જાય છે. એ દીકરીના મા બાપ કહે છે, હવે તને નોકરી મળી ગઈ, રહેવા માટે બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ, હવે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. લગ્નની વાત આવી, દીકરાને મા બાપ યાદ આવ્યા. કયા મા બાપ એવા હોય કે દીકરાને લગ્ન થતા હોય અને ખુશ ના હોય? એને મા બાપ યાદ આવે છે. ફરીવાર મનને મનાવી લે છે, લગ્ન કરી લે છે અને બંગલામાં એ રહેવા જાય છે. એ જ દિવસે પેપરમાં, છાપાની અંદર પહેલા જ પાને કલેક્ટરનો ફોટો આવે કે આ શહેરમાં આ નવા કલેક્ટર આવ્યા છે. અને એ જ દિવસે ગામડામાં રહેતી માં, ઘરમાં કોઈ વસ્તુ ખલાસ થઈ ગઈ છે, નાનકડી દુકાન છે, એ દુકાનની અંદર માં વસ્તુ લેવા જાય છે. જેવી માં દુકાનમાં જાય છે, નાનું ટેબલ પડ્યું છે, ટેબલ ઉપર છાપું પડ્યું છે અને પહેલા જ પાને ફોટો છે. ફોટા ઉપર માની નજર જાય છે અને દુકાનવાળા ભાઈને માં કેવા લાગે, બેટા જોને આ તો મારા દીકરા જેવો જ દેખાય છે. માં, તારો દીકરો ક્યાંથી હોય? હા બેટા, હું ગામડાની ગમાર, અભણ છું, મને વાંચતા નથી આવડતું, પરંતુ મને મારો દીકરા જેવો જ દેખાય. મારો દીકરો તો નથી ને. ગમે તેવી માં હોય ને, દુનિયામાં ગમે ત્યાં દીકરો હોય, પણ માં દીકરાને ઓળખી જાય છે. વાંચને બેટા. દુકાનવાળો ભાઈ વાંચે છે તો સાચે જ માનો દીકરો નીકળ્યો. માં જે વસ્તુ લેવા આવી હતી એ માં વસ્તુને ભૂલી જાય છે. ભાવ વિભોર બની આનંદના આંસુ છે. બે હાથ જોડી ભગવાનને કોટી કોટી વંદન કરીને કેવા લાગે, પ્રભુ
મારો દીકરો સુખી થયો છે, તે અમારી પ્રાર્થના સાંભળી છે. દુકાનવાળા ભાઈને માં કેવા લાગી, આ છાપું મારા ઘેર લઈ જાઓ કે જેથી કરીને મારો દીકરો મને મળે, મારા પતિને બતાવું. દુકાનવાળા ભાઈથી રેવાયું નહીં. માને કીધું, જા માં, તારો દીકરો તને મળતો હોય ને તો છાપું લઈ જા. માં છાપું લઈને ઘેર આવે છે, પોતાના પતિને બતાવે છે, પરંતુ દીકરાનો બાપ બધું સમજી જાય. આટલું બધું થયું છતાં પણ દીકરાએ કોઈ સંદેશો મોકલ્યો નથી. માટે પોતાની પત્નીને કહે છે કે હવે આપણો દીકરો સુખી થયો, હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. માએ બે હાથ જોડ્યા છે, મને એકવાર મારા દીકરા પાસે લઈ જાઓ. દીકરાનો બાપ પોતાની પત્નીને સમજાવવા લાગ્યો, મનમાં વિચાર કરવા લાગ્યો કે હું તો અપમાનનો ઘૂંટડો ગળી ગયો, પણ આ સહન નહીં કરી શકે. પોતાની પત્નીને સમજાવે છે, એ ત્યાં સુખેથી રહે, આપણે અહીંયા સુખેથી રહીએ, આપણે અહીંયા શું તકલીફ છે, માટે એને ત્યાં શાંતિથી રહેવા દે, આપણે અહીંયા શાંતિથી રહીએ. દીકરાની માએ બે હાથ જોડીને કહેવા લાગી, મારે મારા દીકરા પાસે રહેવા નથી જવું, કંઈ લેવા નથી જવું, પણ મેં એવું સાંભળ્યું છે, જે દીકરા દીકરીઓ પર મા બાપના આશીર્વાદ હોય છે એ જીવનમાં ક્યારે દુખી નથી થતા. હું વૃદ્ધ થઈ ગઈ છું, મારા છેલ્લા શ્વાસ ક્યારે પૂરા થઈ જશે? મારા છેલ્લા શ્વાસ પૂરા થાય ને મારી અંતિમ ઈચ્છા એક જ છે, એકવાર મારા દીકરા પર આશીર્વાદનો હાથ ફેરવી દઉં, જેથી કરીને મારો દીકરો જીવનમાં ક્યારે દુખી ના થાય. વિચાર કરજો, માની એ મહાનતા ભાવના દીકરાના સુખ માટે, દીકરાની પાસે જવા માટે પોતાના પતિને પ્રાર્થના કરવા લાગી. એમનાથી જોવાયું નહીં, રેવાયું નહીં, અને કેવા લાગ્યા, ચાલ. માં બિચારી ફાટેલી તૂટેલા બે ત્રણ જોડી કપડાં છે, પોટલું વાળ્યું છે, કાખામાં પોટલું લીધું છે, હાથમાં છાપું છે. પતિ પત્ની બાજુના શહેરમાં જાય છે. જે કોઈ મળે ને કહે, આ સાહેબ ક્યાં રહે છે, આ સાહેબ ક્યાં રહે છે? ત્યાં જ એક ભાઈએ કીધું, માં આ સાહેબ નજીકના બંગલામાં રહે છે. માં પોતાના દીકરાને મળવા ઉતાવળી થાય છે. ત્યાં જ પોતાના પતિ રોકે છે, ઊભી રે, ક્યાં જાય છે? મને પેલા જોઈને આવવા દે કે આપણો જ દીકરો છે ને. કારણ કે એને ચિંતા એની પત્નીની છે કે હું તો અપમાન સહન કરી શકું, પણ એ નહીં કરી શકે. માટે પોતાની પત્નીને સમજાવે છે, તો થોડી વાર અહીંયા ઊભી રહે, હું જોઈને આવું કે આપણો જ દીકરો છે ને, બીજો તો કોઈ નથી ને. અને બાપ પોતાના દીકરાને મળવા માટે જ્યાં દરવાજામાં પગ મૂકે છે, ત્યાં ચોકીદાર દોડતા દોડતા આવે છે. કોણ છે ભાઈ? હું સાહેબનો બાપ છું. તો અને સાહેબનો બાપ આવા મેલા ગેલા ફાટેલા ગંધાતા કપડાવાળો, અહીંયા તો ઘણાય આવે છે, તું જતો રહે, સાહેબ તને મળશે નહીં. બાપ મનમાં વિચાર કરવા લાગ્યો, હું તો જતો રહીશ, પણ પેલી ઊભી છે ને હું શું જવાબ આપીશ? ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મને થોડીક શક્તિ આપ, હિંમત આપ, અને મારો દીકરો મને મળે, કારણ કે હું એને ત્યાં શું જવાબ આપીશ? એમ કરીને ચોકીદારના પગ પકડે છે. ત્યાં ચોકીદાર બાપના પેટમાં જોરથી લાત મારે છે. બાપ એક બાજુ ફેંકાઈ જાય છે. ઉપર મેળા ઉપર બેઠેલા કલેક્ટરને અવાજ સંભળાયો. બારીનો દરવાજો ખોલીને જોયું, બાપ અને દીકરાની નજર એક થઈ. બાપને એમ કે મારો દીકરો ચોકીદારે અપમાન કર્યું, મને લાત મારી જોઈ ગયો, હમણાં દોડતો દોડતો આવશે અને મને ઊભો કરશે. પણ કલેક્ટરે જોયું કે ના જોયું કરીને બારીનો દરવાજો બંધ કરી દે છે. બાપ રાહ જુએ છે, પણ દીકરો આવતો નથી. ઘસડાતો ઘસડાતો પોતાની પત્ની ઊભી છે, ત્યાં જઈને બધી વાત બતાવે છે. પેટમાં લાત વાગી છે, પીડા થાય છે, માથું ફાટવા લાગ્યું, શરીર તપવા લાગ્યું. પોતાની પત્નીને બધી વાત બતાવી. બેભાન થઈને બાપ ત્યાં ઢળી પડે છે, મૃત્યુ પામે છે. પોતાના પતિ મૃત્યુ પામ્યા. માં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બે ત્રણ ભાઈઓ આવ્યા, માં તો રડે છે કેમ? મારા પતિદેવ મૃત્યુ પામ્યા છે, અજાણી જગ્યા છે. બે ત્રણ ભાઈઓ કેવા લાગ્યા, માં તું ચિંતા ના કરીશ, અમે એને અગ્નિ સંસ્કાર આપીશું. બે ત્રણ ભાઈઓ સ્મશાનમાં લઈ જઈ એ બાપના અગ્નિ સંસ્કાર કરે. માં ચિત્તાને છેલ્લી ક્ષણ નિહાળતી ચાલતી ચાલતી આવી રહી છે. ત્યાં એક મંદિર જોયું, મંદિરનો ઓટલો જોયો, અને માં ઓટલા ઉપર બેસી જાય છે. આજે માનો આધાર અને સહારો મંદિરનો ઓટલો બને છે. બે ત્રણ બહેનો આવીને પૂછવા લાગી, માં તું રડે છે કેમ? બેન, હું વિધવા બની છું, અજાણી જગ્યા છે, કોઈને ઓળખતી નથી, મારા પતિદેવ વિદાય થયા છે. એ સમય હતો કે સફેદ સાડી ઓઢાડવામાં આવતી અને મુંડન કરવામાં આવતું. માનું મુંડન થયું છે, સફેદ સાડી ઓઢી છે. માનો આધાર અને સહારો મંદિરનો ઓટલો બને છે. રોજ દિવસો વીતવા લાગ્યા. રોજ સવાર પડે મંદિરની મૂર્તિની સામે બેસીને
માં ભગવાનને પ્રાર્થના કરે, ગમે તેવો તો પણ મારો દીકરો છે ને પ્રભુ, મને એકવાર એવો અવસર આપી દે કે મારા દીકરાને હું આશીર્વાદ આપું, મારો દીકરો જીવનમાં ક્યારે દુઃખી ના થાય. પ્રભુ મને એક અવસર આપી દે. રોજ સવાર પડે માં પ્રાર્થના કરે. દિવસો વીત્યા છે ત્યાં જ 2-3 બહેનો આવીને વાતો કરવા લાગી કે કલેક્ટરને ત્યાં દીકરાએ જન્મ લીધો છે અને કામવાળીની જરૂર છે. આ સાંભળીને માં બેઠી થઈ જાય છે. એ બેનને કહેવા લાગી, બેન મને સાહેબની ઘેર લઈ જા ને, એમ હું એકલી છું, મારો સમય નથી જતો, મને લઈ જા, હું બધુંય કામ કરીશ. આજે દીકરાને આશીર્વાદ આપવા માટે માં કામવાળી બનવા તૈયાર થાય છે. કામવાળી બનીને માં પોતાના દીકરાના ઘેર જાય છે. ઓરું ઓઢું છે, મોઢું દેખાતું નથી. દૂરથી દીકરાને નિહાળતી ભગવાનને પ્રાર્થના કરે, એકવાર અવસર આપી દે, આશીર્વાદનો હાથ ફેરીને હું તરત જ અહીંથી જતી રહીશ. દિવસો વીત્યા છે ત્યાં જ આખા ઘરનું કામ સવારથી સાંજ સુધી માં કરે છે. પોતાના દીકરાના નાના દીકરાને કાળજે લગાડીને માં પાલન પોષણ કરે છે, હિચકાવે છે, રમાડે છે, ઘરનું કામ કરે. દૂરથી જોઈ ભગવાનને પ્રાર્થના કરે. અને એમાં એક દિવસ કલેક્ટરના પત્ની સાંજ પડી છે અને આ માને કહેવા લાગી કે આજે હું બહાર જાઉં છું, મારે આવવામાં મોડું થશે અને આજે સાંજની રસોઈ તું બનાવી દેજે. આ સાંભળીને માં ભાવ વિભોર બની છે. કેટલા વર્ષો વીતી ગયા, મેં મારા દીકરાને હાથે ભોજન બનાવીને ખવડાવ્યું નથી. જલ્દી જલ્દીમાં રસોડામાં જાય છે, દીકરાને ભાવતું ભોજન બનાવે છે. અને માને દીકરાનું બાળપણ યાદ આવે. મારો દીકરો નાનો હતો ત્યારે એને હલવો બહુ ભાવતો હતો અને માએ પ્રેમથી હલવો બનાવ્યો છે. રસોઈ બનાવીને મા એક બાજુ બેઠી છે. ત્યાં જ કલેક્ટરના પત્ની આવે છે. કેવા લાગ્યા, તે રસોઈ બનાવી દીધી? તો કે હા. પાછળ કલેક્ટર આવે છે. કલેક્ટરના પત્ની કલેક્ટરને કહેવા લાગ્યા, તમે હાથ પગ મોઢું ધોઈને આવો, હું ભોજનની થાળી તૈયાર કરું છું. પતિ પત્ની ભોજન કરવા બેઠા છે. કલેક્ટરની પત્ની ભોજનની થાળી પીરસી રહી છે અને પોતાના પતિને કહી રહી છે, તમને ખબર છે ઘરે કામવાળી છે ને એ માં જેવી છે. માં શબ્દ બોલે છે અને કલેક્ટરનું હૃદય ચિરાઈ જાય છે. હું કેવો દીકરો છું, મારા મા બાપના ત્યાગ અને બલિદાનને હું આજે ભૂલી ગયો. મારા મા બાપે ખાધું નથી અને મને ખવડાવ્યું છે, ચેનથી ઊંઘ્યા નથી અને મને ચેનની ઊંઘ આપી છે. હું કેવો દીકરો છું, આજે મારા મા બાપને હું ભૂલી ગયો. કલેક્ટરની પત્ની થાળી પીરસાઈ ગઈ છે. કેવા લાગી, તમે કયા વિચારમાં પડી ગયા છો? કલેક્ટરને આંખો ભીની થઈ ગઈ છે. કેવા લાગે, તમને શું થયું? આ ભોજન પીરસાઈ ગયું છે, જમવાનું ચાલુ કરો. કલેક્ટરની નજર ભોજન ઉપર પડે છે અને માં હલવા ઉપર પડે છે. હલવાનો કોળિયો લીધો છે અને હાથ ધ્રુજવા લાગ્યો. આજે મારા મા બાપના ત્યાગ અને બલિદાનથી હું સરસ મજાનું જીવન જીવી રહ્યો છું. મારી માએ ક્યારે ચેનથી ખાધું નથી, ચેનથી ઊંઘી નથી અને મને ક્યારેય કોઈ તકલીફ નથી પડવા દીધી, મને ક્યારેય ભૂખ્યો નથી સુડાયો. મારો બાપ કાળી મજૂરી કરીને ક્યારે સારા કપડાં નથી પહેર્યા અને મને ક્યારેય ખરાબ કપડું નથી પહેરાયું. મારો બાપ ખાધું નથી, ચેનથી બેઠો નથી અને આજે મને સુખ આપવા માટે એને કેવી કાળી મજૂરી કરીને મને સુખી બનાવ્યો છે. હું કેવો દીકરો છું, આજે મારા મા બાપને ભૂલી ગયો. આ કોળિયો મારા ગળે કેમ ઉતરે? અને થાળીમાં મૂકીને કલેક્ટર પોતાના ઓરડામાં જતો રહે છે. રાત પડી છે, ઊંઘ આવતી નથી, ચેન પડતું નથી, ખાવું તો ભાવ્યું નહીં, પરંતુ મા બાપના ત્યાગ અને બલિદાન આખી રાત એને ચેન નથી લેવા દેતા. સવાર પડે છે, પોતાની ઓફિસે જાય છે, ત્યાં પણ ચેન પડતું નથી. માથું ફાટવા લાગ્યું, શરીર તપવા લાગ્યું, અડધી રજા મૂકીને ઘરે આવે છે. દૂરથી માએ દીકરાને જોયો અને માના કાળજામાં ખબર પડી ગઈ કે મારા દીકરાને કોઈ તકલીફ લાગે છે. માનું કાળજું એવું હોય છે, દુનિયામાં કોઈ પણ જગ્યાએ દીકરો રહેતો હોય ને, માના કાળજામાં ખબર પડી જાય કે મારા દીકરાને કોઈ તકલીફ છે. માને ખબર પડી ગઈ મારા દીકરાને કોઈ તકલીફ છે. અને માની સાથે કામ કરતો નાના દીકરાને કે જાને બેટા સાહેબની તબિયત સારી નથી. દીકરો દૂરથી જોયું તો દોડતો દોડતો આવીને માને કહેવા લાગ્યો, માં સાહેબના આંખમાં આંસુ છે અને પથારીમાં તરફડે છે. આંસુ સાંભળીને માં બેઠી થઈ જાય છે. ભગવાનને કોટી કોટી વંદન કરીને કહેવા લાગી, પ્રભુ હજી તારે મને જેટલા દુઃખ આપો તો દુઃખ આપ, પણ મારા દીકરાના આંખમાં ક્યારે આંસુ ના આપીશ. માં એની સાથે કામ કરતા નાના દીકરાને કહેવા લાગી, જાને બેટા સાહેબને એવું પૂછ્યા, પેલી કામવાળી માં
તને માથું દાબી આપે. માને એમ કે મારા દીકરા ઉપર એક પ્રેમનો હાથ ફેરવું, આશીર્વાદનો હાથ ફેરવું, મારા દીકરાનું દુઃખ દૂર થઈ જાય. માટે માએ દીકરાને કહેવા લાગી, ના માં, સાહેબ તને કાઢી મૂકશે ને મને કાઢી મૂકશે. સાહેબને એવું ના કહેવાય, જા બેટા, મને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે, એકવાર જા. દીકરો બીતો બીતો જાય છે. સાહેબ સૂતા છે, દૂર ઊભો ઊભો કેવા લાગ્યો, સાહેબ પેલી કામવાળી માં તમને માથું દાબી આપે. માં શબ્દ સાંભળે છે. કલેક્ટર હા પાડી બેસે છે. દીકરો દોડતો દોડતો આવ્યો, માને કહેવા લાગ્યો, માં સાહેબે હા પાડી છે ને માએ દોટ મૂકી છે. મારો દીકરાનું જલ્દી હું દુઃખને દૂર કરો. અને દીકરાનો ઓયડો આવ્યો, માં દરવાજે થંભી જાય છે. મારા દીકરાની હું સામે જઈશ ને તો મારું વિધવા સ્વરૂપ જોઈને મારો દીકરો દુઃખી થઈ જશે. હું મારા દીકરાને દુઃખી કરવા નથી આવી, મારા દીકરાને આશીર્વાદ આપવા માટે આવી છું. માટે અહીંથી જલ્દી આશીર્વાદ આપીને હું નીકળી જઈશ. મારો દીકરો જોવે ને એ રીતે માં માથાની પાછળ ઊભી છે. કલેક્ટરની આંખો બંધ છે, આંખમાં આંસુ છે. માં માથાની પાછળ ઊભી. વર્ષો પછી દીકરાને નજીક જોયું અને માનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવ્યા. અને આશીર્વાદ આપવા માટે જેવો હાથ ઊંચો કરે છે, આંખમાં આંસુ આવી ગયા. કપાળે જેવો હાથ પડે આશીર્વાદની સામે સામે થોડુંક માથું નમે છે અને આંખના આંસુ કલેક્ટરના ગાલ ઉપર પડે છે. ત્યાં જ કલેક્ટર સફળા બેઠા થઈ જાય. આવી અપાર શાંતિની અનુભૂતિ મારી માં જ આપી શકે, બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે આટલી શાંતિ આપી શકે. આ કોઈ નથી, આ તો મારી માં છે. એમ કરીને બેઠો થઈ માના ચરણે માથા પછાડવા લાગ્યો. માં, મેં બહુ મોટું પાપ કર્યું છે, મને સજા આપ. માએ બે હાથે પકડીને દીકરાને ઊભો કરી માં ભેટી પડે છે. બેટા, મા બાપ દીકરાને ક્યારે સજા નથી આપતા, મા બાપ તો આશીર્વાદ આપે છે. બેટા, હું તને સજા આપવા નથી આવી, હું આશીર્વાદ આપવા માટે આવું છું. ના માં, મેં બહુ મોટું પાપ કર્યું છે, મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. બેટા, તારે પ્રાયશ્ચિત કરવું છે ને, જા. આજે તારી માં તને આશીર્વાદ આપે છે. આજે વૃદ્ધાશ્રમની દિવાલો રડી રહી છે, મા બાપ તરછોડાઈ રહ્યા છે. આજે મા બાપ પોતાના સંતાનોને ઝંખી રહ્યા છે. જા બેટા, એ સંતાનોને એના મા બાપ સાથે ભેળવી દે. આ દુનિયામાં મોટા મોટી સેવા છે. અને દીકરો નીકળી પડે છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા, પેલી આંખ ખુલે, પહેલા વંદન મારા માના ચરણોની અંદર, બીજા વંદન મારા પિતાના ચરણોની અંદર, અને ત્રીજા વંદન મારા સદગુરુના ચરણોની અંદર. જો ત્રણના આશીર્વાદ હશે ને તો ગમે તે પરિસ્થિતિ આવશે, આ જીવ દુનિયામાં ક્યારેય પાછો નહીં પડે. માટે એનું ઋણ આપણે કોઈ જન્મમાં ચૂકવી શકે એમ નથી. એને આપણે શું આપી શકીએ? અરે, વર્ષના 2 થી 3 જોડી કપડાં ન આપી શકીએ, દિવસનું 2 ટાઈમ ભોજન ના આપી શકીએ, જેણે સારું વસ્ત્ર નથી પહેર્યું અને આપણને પહેરાવ્યા છે, જેણે ખાધું નથી અને આપણને ખવડાવ્યું છે, શું આપણે એટલું ના આપી શકીએ? અરે, એની સામે કઈ ન કરો તો કઈને પ્રેમના 2 શબ્દ બોલજો, એને એટલું સારું લાગશે ને. આજે આપણે કેટલા બીજા પૈસા વાપરી નાખ્યા છે, વેડફી નાખે, પણ આજે એની દવા લેવા માટે આપણી પાસે પૈસા નથી. ફોન ઉપર અડધી રાત સુધી બીજા સાથે વાતો કરે. અરે, મા બાપ પાસે પ્રેમના 2 શબ્દ આપણે બોલી શકતા નથી. કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. જેવું આપણે કરીશું ને આપણા મા બાપ સાથે, એવું જ આપણા બાળકો સવાયું આપણી સાથે કરશે. માટે આપણા ઘરની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર બતાવ્યું છે, તારા જીવતા જાગતા ભગવાન, માતા ને પિતા એ તારા ઘરની અંદર છે. પેલા એને વંદન કરજે. કદાચ મંદિરની અંદર પગે લાગવાનું ભૂલાઈ જાય, ભોગ ધરાવવાનું ભૂલાઈ જાય, અરે માં જગદંબાને ચુંદડી ઓઢાડવાનું ભૂલાઈ જાય, ભગવાનને વસ્ત્ર આપવાનું ભૂલાઈ જાય, તો ચિંતા ના કરીશ. પણ ઘરમાં એટલે ભગવાન જો દુઃખી થશે ને તો કોઈ ભગવાન તારી પ્રાર્થના નહીં સ્વીકારે. માટે આપણાથી થાય એટલી માતા પિતાની સેવા કરી એના આશીર્વાદ લઈશું ને તો ગમે તે પરિસ્થિતિ આવશે, એના આશીર્વાદ આપણને ક્યારેય પાછા નહીં પડવા દે. માટે ઘરમાં લાખો ને કરોડો રૂપિયા હશે, તો જે ઘરની અંદર મા બાપની સેવા નહીં થતી હોય એ લાખ નથી, એ રાખ છે. માટે સંતો મહંતોએ આપણને પ્રેરણા આપીને કહ્યું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપની ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીધું તમ મુખડ, એ પુનિત જન
ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી થયા, એ લાખ નહીં પણ રાખ છે. માનવ ભૂલશો સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો. એને સોઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય આંખને ભૂલીને ભીંજવશો. પુષ્પો વિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહ ભરના રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી તમે ચાહના કરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપની ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે વિસરશો. આપણાથી થાય એટલી માતા પિતાની સેવા કરી આશીર્વાદ લઈએ. સ્ત્રીને બીજા બે મા બાપ ભગવાને આપ્યા છે. એક મા બાપ જે ઘરની અંદર જન્મ લીધો, બીજા મા બાપ જેને સાસુ સસરા કહીએ, જે ઘરમાંથી આ જીવ વિદાય થવાનો છે, એ પણ આપણા મા બાપ છે. માટે આપણેથી થાય એટલી સેવા કરીને આશીર્વાદ લઈ પ્રજ્ઞાપરણ કથા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ. શ્રવણે પોતાનું જીવન માતા પિતાના સેવામાં સમર્પિત કરી દીધું. ગણપતિ ભગવાન શું બતાવ્યું? ગમે એટલી પૂજા પાઠ મંત્ર જપ કરીએ, પણ ગણપતિ ભગવાને માતા પિતાનું કેટલું મહત્વ બતાવ્યું છે. પરંતુ માતા પિતા દુઃખી થતા હોય, આપણે ગણપતિ દેવનું કદાચ પૂજન કરીએ તો ગણપતિ દેવ કદાચ સ્વીકારે નહીં. માટે આપણાથી થાય એટલે માતા પિતાની સેવા લઈ એ ભાવ સાથે પ્રજ્ઞાપરણ કથાનો ચોથો દિવસ અહીંયા પૂરો થાય છે. કથા વિરામ લે છે. આવતીકાલે છેલ્લો દિવસ, એને ખૂબ અગત્યનો મહત્વનો અને કહેવાય પૂર્ણાહુતિનો દિવસ. એમાં સાક્ષાત પરમાત્મા ઉપસ્થિત થાય છે, એના આશીષની વર્ષા થાય છે. માટે જોત જોતામાં દિવસો પસાર થઈ ગયા અને આવતીકાલે છેલ્લો દિવસ છે. હિમાલયની દિવ્ય શક્તિઓ, સદગુરુને સૂક્ષ્મ શક્તિઓથી વિદાય થશે અને આપણને આશીષથી ભરશે. પિતરોની શક્તિઓ વિદાય થશે, આપણી જોલીને છલકાવી દેશે. માટે આવતીકાલે આપણા સૌના માટે ખૂબ અગત્યનો મહત્વનો દિવસ, રજાનો દિવસ છે. માટે કુટુંબ પરિવાર સાથે અવશ્ય લાભ લેજો. આવો આગળનો ક્રમ આદરણીય ભાઈશ્રીને વિનંતી કરીએ કે સંપન્ન કરશે. દેવસ્થાપનની વિધિ માટે હું આમંત્રણ આપીશ. યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની જન પીડાથી વ્યાકુળ થઈને હતા દેવર શીખો બધું પીજે. યુગ પીડાઈ રહ્યો દુઃખથી જે વિષ્ણુ પ્રભુને પીડા કરી છે. પીડા યુગના વિકલ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ આમન
શ્રી પ્રજ્ઞા પુરાણની દ્વાર ખોલ્યા છે. સાધુવાદ છે નારદ તમને, જન સેવક પરમ મમતા આપને. મળી કૃપા કરુણા નિદાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે, યુગ પીડા નિવારનો સાર છે. મહાપ્રાજ્ઞ ઋષિવર્ય વખાણે, તુજ કીર્તન મદ ઉતારનાર છે. યુગ મહર્ષિના વિમલ જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. પ્રજ્ઞા સદગુણો નિખાણ છે, જ્ઞાનામૃતની સુધાધાર છે. સુલભ બ્રહ્મ વિદ્યાની વાણી છે, જન જનની કલ્યાણી છે. વિધિ ભવરોગના નિધનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. ભલે પ્રજ્ઞા પુરાણ કી જય. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ભગવાનને ફૂલથી આરતી આપીશું. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્ત્વા વ્રજત બ્રહ્મલોકમ. ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ. તમે આરતી લઈ લેજો. ફૂલ અહીંયા મૂકી દો ભગવાન પાસે. સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદય. આરતી વાળા હાથ માથે ફેરી દેશું. ભાઈ ભક્ત ડીશ એક બાજુ મૂકી થોડી વાર માટે પોતપોતાનું સ્થાન લઈ લેશે.